નમસ્કાર મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રામવન। સરસ મજાનો સુંદર નજારો છે। ટૂંક સમયમાં હું તમને બધા દ્રશ્યો દેખાડીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને આ વિડીયોને પૂરેપૂરો નિહાળજો। જેટલું રામવનમાં છે આ બધી વસ્તુ હું તમને દેખાડીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આપણે જઈએ છીએ રામવનની અંદર। આ છે પ્રભુ રામની મૂર્તિ। ત્યારબાદ આગળ આપણે જાશું, જે દ્રશ્ય હશે તે બધું હું તમને દેખાડીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બીજા લોકો પણ નિહાળી શકે અને સપોર્ટ કરતા રહેજો। અત્યારે હું છું રામવન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ આ દ્રશ્ય બનાવવામાં આવેલું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આ પાછળ તમે જોઈ શકો છો, આ છે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામની મૂર્તિ। તો ત્યારબાદ એવું આગળ ઘણું રામ ભરતનું મિલન, બધા દ્રશ્યો તમને દેખાડીશ। રામ કેવટનું મિલન, આ બધા દ્રશ્યો છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આગળ જેમ જશું એમ આગળ દ્રશ્યો જોતા જશું। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, આપણે જઈએ છીએ રામસેતુ ફૂડ કોર્ટ શ્રી રામ ચોક બાજુ। તો આપ જોઈ શકો છો આ બધા લાઈવ દ્રશ્યો, આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું છે રામવન રાજકોટ। ખૂબ અદ્ભુત નજારો આપને જોવા મળશે। અહીંયા જાતના વૃક્ષો તેમજ પ્રકૃતિને સ્પર્શ, કુદરતીને સ્પર્શ એવો આ કુદરતી માહોલ આખો તમને જોવા મળે છે। ત્યારબાદ અહીંયા અલગ બધા પથ બનાવવામાં આવેલા છે। રામ પથ છે, લક્ષ્મણ પથ છે, ભરત પથ છે। તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ રામ ચોક। અહીંયા ટૂંક સમયમાં આ બધા દ્રશ્યો આપ જોઈ શકો છો, આપણે રામ ચોક પહોંચી ગયા છીએ। આ છે સરસ મજાનું તળાવ, આ સરસ મજાનો નજારો બનાવેલો છે। ત્યારબાદ આ છે બ્રિજ, આપ જોઈ શકો છો, અદ્ભુત આ બધું અહીંયા બનાવવામાં આવેલું છે। આ બધું છે રાજકોટમાં આવેલું રામવનના દ્રશ્યો। તો આ છે શ્રી રામ ચોક અને રામ સેતુ જવાનો રસ્તો। તો આપ રામ ચોકના દ્રશ્યો નિહાળી શકો છો, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। ત્યારબાદ આ રામ સેતુ બાંધતા હતા ત્યારના હનુમાનજી આ ખિસકોલીએ જે એને મદદ કરી હતી, આ તમામ વસ્તુ આપ જોઈ શકો છો। આ છે લાઈવ દ્રશ્યો, આ પંચવટી વન રામ સીતા તથા સોનેરી મૃગના દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યારબાદ હનુમાનજી જડીબુટી સંજયની પર્વત જ્યારે લઈને આવતા હતા ત્યારની આ એની પ્રતિમા છે। તો આ સુંદર દ્રશ્ય આપ બધે જોઈ શકો છો। ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો, આ બધી કુદરતી દ્રશ્યોથી જય શ્રી રામ લખવામાં આવેલું છે। કેટલો અદ્ભુત નજારો આપને જોવા મળશે કે આ ઝાડવાથી જય શ્રી રામ અહીંયા લખેલું જોવા મળશે। ત્યારબાદ ઋષ્યમુખ પર્વત પર ભગવાન શ્રી રામની રાવણ સાથે યુદ્ધની આ બધી ચર્ચા આવતી હતી, એમના દ્રશ્યો પ્રતિમા અહીંયા જોવા મળશે। ત્યારબાદ આગળ રામચંદ્રીનું મિલન, એમફિલ થિયેટર,
આ બધું જોવા મળશે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આ છે એમ્ફિલ થિયેટર. અહીંયા ઓપન થિયેટર છે, કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા થઈ શકે છે. ત્યારબાદ હવે શ્રી રામ શબરી સાથેનો મિલાપ અહીંયા જોવા મળશે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આ છે શ્રી રામ અને શબરીનો મિલાપ. તો અહીંયાથી દરેક જાતના બધા રસ્તાઓ પસાર થઈ રહ્યા છે. શ્રી રામ આ જાનકી ચોક આવી ગયો છે. અહીંયા સરસ મજાનું તળાવ છે, આ તળાવ પણ તમને દેખાડું છું. તો આ છે એ તળાવના દ્રશ્યો. તો કન્ટિન્યુ વિડીયોને નિહાળજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને બીજા પણ આ વિડીયો જોઈ શકે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ત્યારબાદ અહીંયા બાળકોને રમવા માટેનું આ સુંદર ગાર્ડન પણ બનાવેલું છે. આ કહેવાય છે જાનકી પથ. જાનકી પથ ઉપર આ સુંદર મજાનું ગાર્ડન આપને જોવા મળશે. ત્યારબાદ અહીંયા રામ રાજ્યાભિષેકની પ્રતિમા આપને જોવા મળશે. તો હવે અહીંયાથી આપણે ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ જટાયુ દ્વાર બાજુ. તો ટૂંક સમયમાં તમને દેખાડીશ જટાયુ દ્વાર, જ્યાં જટાયુનો પ્રતિમા લગાડેલી છે અને એની અંદરથી પ્રવેશ થવાનું હોય છે. તો આ સુંદર મજાનો નજારો છે જટાયુ દ્વાર. તો અહીં આપ જોઈ શકો છો કે જટાયુ જ્યારે રાવણ સીતાજીને લઈને જતા હતા ત્યારે જટાયુએ પોતાનું દેહનું જોયા વગર પોતે રાવણ સાથે યુદ્ધ કરતા હતા. તો આ સુંદર મજાનો નજારો હતો જટાયુનો. તો ત્યારબાદ હવે આપણે ટૂંક સમયમાં ગેટ બાજુ જઈ રહ્યા છીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો.